લો બોલો, અહીંયા તો એઆઈની જ નોકરી જતી રહી. જી હા, જે રોબોટ્સ અને એઆઈ માણસોની નોકરીઓ છીનવી લેશે તેવો ડર આખી દુનિયાને હતો, એ જ એઆઈની આજે પોતે નોકરી છૂટી ગઈ છે. હા, તમે બરાબર સાંભળ્યું, એઆઈ નકામું સાબિત થતાં તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યું છે અને તેની જગ્યાએ ફરીથી માણસોની મદદ લેવી પડી છે. વાત છે સ્ટારબક્સની. સ્ટારબક્સે ઉત્તર અમેરિકાના પોતાના સ્ટોર્સમાં કામને ઝડપી કરવા અને સપ્લાય ચેનની પ્રોબ્લેમ્સને સોલ્વ કરવા માટે એક હાઈટેક એઆઈ સિસ્ટમ લોન્ચ કરી હતી. અને આ વાતને હજુ માંડ 9 મહિના થયા હતા અને કંપનીનો પ્લાન બહુ જોરદાર પણ હતો. કર્મચારીઓનો સમય બચે એટલે તેમને કેમેરા અને મોંઘી લીડાર ટેકનોલોજીવાળા ટેબ્લેટ્સ આપવામાં આવ્યા. કર્મચારીઓએ માત્ર શેલ્ફ સામે ટેબ્લેટ રાખવાનું અને એઆઈ આપોઆપ દૂધના પેકેટ અને બાકીના સામાનની ગણતરી કરી લેતું હતું. કંપનીને એમ કે સ્ટાફનો સમય બચશે અને તેઓ ગ્રાહકો પર વધુ ધ્યાન આપી શકશે. પણ વાર્તામાં ટ્વિસ્ટ ત્યારે આવ્યો જે એઆઈ સમય બચાવવા આવ્યું હતું તે સ્ટાફ માટે માથાનો દુખાવો બની ગયો. રિપોર્ટ્સનું માનીએ તો આ સુપર સ્માર્ટ એઆઈ સતત ભૂલો કરી રહ્યું હતું. સૌથી મજેદાર વાત તો એ હતી કે આ એઆઈ અલગ અલગ પ્રકારના દૂધ વચ્ચેનો તફાવત જ નહોતું પારખી શકતું. કયું રેગ્યુલર મિલ્ક છે અને કયું વિગન મિલ્ક, એમાં જ એઆઈ ગોથા ખાઈ રહ્યું હતું. પ્રોડક્ટ્સની ગણતરી અને લેબલિંગમાં એટલી મોટી ખામીઓ આવી કે આખી સપ્લાય ચેઇન ખોરવાઈ ગઈ. અને પરિણામ એ આવ્યું કે કંટાળીને સ્ટારબક્સે આ એઆઈ સિસ્ટમને કાયમ માટે ટાટા બાય બાય કહી દીધું છે અને આ પ્રોજેક્ટ સંપૂર્ણપણે બંધ કરી દીધો છે. હવે સપ્લાય ચેઇનને પાટા પર લાવવા અને રોજિંદા સામાનની સાચી ગણતરી કરવા માટે સ્ટારબક્સે ફરીથી માણસો પર જ ભરોસો મૂકવો પડ્યો છે. તો બોસ, આ કિસ્સો સાબિત કરે છે કે ગમે એટલી ટેકનોલોજી આવી જાય પણ માણસના મગજ અને તેની ચોકસાઈની બરાબરી કોઈ કોમ્પ્યુટર કે એઆઈ ક્યારેય નહીં કરી શકે. તમારું શું માનવું છે? કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.